કામરેજ પોલીસે હની ટ્રેપ કરતી ગેંગ ઝડપી પાડી છે। આ ગેંગની એક મહિલા ફેસબુક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી હતી। ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવી લઈ વોટ્સએપ પર તેની સાથે પ્રેમભરી વાતો કરી લઈ તેને જાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ યેન કેન પ્રકારે તેની નાદારી બતાવી જાળમાં ફસાઈ ગયેલ વ્યક્તિને પોતાની નિયત કરેલ જગ્યાએ બોલાવી નક્કી કરેલ પ્લાન મુજબ મહિલાના સાગરીતો આવી જઈ જાળમાં ફસાયેલા વ્યક્તિને માર મારતા અને મહિલા સાથે નગ્ન અવસ્થામાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપતા હતા। તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટા દુષ્કર્મમાં ફસાવી દેવાની ધમકી આપી અને વ્યક્તિ પાસે રોકડ સોના ચાંદીના દાગીના એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડી લેવા સાથે ઘટનાને અંજામ આપતા હતા। કામરેજ પોલીસે આવી જ એક ગેંગની મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે। મુંબઈ અને અમદાવાદ ખાતે રહેતા 2 અલગ અલગ વ્યક્તિઓએ કામરેજ પોલીસ મથકમાં આવી પોતાની સાથે એક જ મોડસ ઓપરેન્ડીથી હની ટ્રેપ થયા હોવાની પોલીસ ફરિયાદ લખાવી છે। પોલીસે ફરિયાદ લખાવનાર વ્યક્તિ પાસેથી હની ટ્રેપ દરમિયાનની વાતચીત થઈ હતી। એ 2 અલગ અલગ નંબર મેળવ્યા હતા, જો કે 2 પૈકીનો એક નંબર બંધ હતો, જ્યારે બીજો નંબર ચાલુ મળી આવતા લોકેશનના આધારે કામરેજ તાલુકાના નનસાડ ગામ જવાના માર્ગ પર આવેલ એક સોસાયટીમાંથી મહિલા સહિત 4 લોકોને ઝડપી લીધા છે। પોલીસ તપાસમાં 4 આરોપીઓએ બંને વ્યક્તિ સાથે હની ટ્રેપ કરી હોવાની કબૂલાત કરી લીધી છે। 4 પૈકીના એક વ્યક્તિ કચ્છના ગાંધીધામ ખાતે અપહરણ કેસમાં અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। પોલીસે આરોપી પાસેથી હની ટ્રેપમાં લૂંટ કરેલ 2 સોનાની ચેન, 27,000 રોકડ તેમજ 4 મોબાઈલ કબજે કર્યા છે। આ ગેંગે અગાઉ કોઈ વ્યક્તિને હની ટ્રેપનો શિકાર બનાવ્યો છે કે કેમ તેની પોલીસે વધુ તપાસ કરી રહી છે। ગત તારીખ 27/7/2024ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપને લગતી 2 અલગ અલગ ફરિયાદ દાખલ થઈ। જે ફરિયાદની હકીકત એ રીતની છે કે એક ફરિયાદી જેને ફેસબુક દ્વારા એક મહિલાએ સંપર્ક કરી ફેસબુકમાં મિત્રતા કરવી, ત્યારબાદ પોતાનો વોટ્સઅપ નંબર આપી વોટ્સઅપમાં જે તે બંને પુરુષો જોડે પ્રેમભરી વાતો કરી બંનેને અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 420 વાટિકા સોસાયટી ખાતે પોતાના ઘરે મળવા બોલાવી। જ્યારે તે મહિલા આ પુરુષ સાથે બેઠેલી હોય તે દરમિયાન અજાણ્યા 3 ઈસમો આવી તે પુરુષને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી। તેમની પાસેથી એટીએમ કાર્ડ મેળવી એટીએમ કાર્ડમાંથી રોકડ રકમ ઉપાડી તેમના પર્સમાં જે પૈસા હતા તે પૈસા છીનવી તથા સદર એક પુરુષ પાસેથી 2 સોનાની ચેન બળજબરીથી કઢાવી લઈ, જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે 27/7/2024ના રોજ અલગ અલગ હની ટ્રેપના 2 ગુના દાખલ થયો। જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ। જે દરમિયાન કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી BH વસાવા તથા પીએસઆઈ શ્રી KN ગામિત સાહેબને મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા નામે વૈશાલીબેન હિતેશભાઈ જેઠવા, પુરુષ હિતેશભાઈ મનસુખભાઈ જેઠવા, રાકેશભાઈ હરીશભાઈ પટેલ તથા હર્ષિતભાઈ ચતુરભાઈ ભુવાનાઓને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નનસાડ ગામ ખાતેથી પકડી સદર આરોપીઓ પાસેથી સદર હની ટ્રેપના કામે ગયેલ મુદ્દામાલ રિકવર કરી સદર બંને ગુના ડિટેક્ટ કરી કામરેજ પોલીસ સ્ટેશન તરફથી આગળની કાર્યવાહી ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।